તું ઘેર છે કે નહીં? આ હવાર મી કોણ આવી ગયો હે? મારે તો કામનો પાર ન થેકતો. એ હું સાંભળું જી હોય અંદર આવો. હાલો લે ફૂઈ તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સોનલ, જય શ્રી કૃષ્ણ. હું છે, બીજું તો કોણ હોય? આ તો મારે બ્લાઉઝ સીવડાવવા નાખું તું ને, ત્યાં તમારી હેડીમાં આવી હતી. મેં કીધું સોનલ પાસે થાતી જાઉં થોડીક વાર. એ હારું ને ફૂઈ, સોનલનું ઘર તો આડું આવ્યું. આમ તો તમે કોઈ દી નથી આવતા, ખબર ને? આવો બેહો. એ સોનલ તું મને બેહવાનું તો કેમ જ બેહું ને, તો મારા પગ દુખે બહુ, એટલે હે ને થોડીક વાર ઊભું તારી પાસે. કેમ ફૂઈ અચાનક કેમ પગ દુખવા માંડ્યા? પહેલા તો તમને કઈ નતું. અરે આ બધાયને હમણાં વાહરા નીકળ્યા ને પગુ દુખે. નાના માણસો હોય તો પગુ પકડાઈ જાય, નસું દબાઈ ને તી મારાય પગુ દુખે. નો હોય નથી ઉટતું આવ્યું. શું કરું? તે હું એમ કહું દવા કઈ નત કરી તમે? એ દવાખાના ખેડી લીધા, ક્યાંય હારું નત થાતું. દવા પીવને તો થોડીક વાર હારું રે, પાછો દવાનો પાવર ઉતરે એટલે પાછો તરત દુખાવો ચાલુ. કેટલી દવા પીવી. હાચી વાત છે ફૂઈ, પગુ હાટું તો બધાય રાયડું નાખે, બધાયને દુખે, નાના હોય કે મોટા. એ તમાર ભાણેજના લગન છે કા સોનલ? મેં વળી વાત સાંભળી. હા અમાર ભાણજીના લગન છે તી, એક ને એક છે લાઈટકી. તઈએ આ તો ફૂઈ કોઈને કહેવાય નહીં, નકર ખાલી ખોટા બાધણા થાય. તમે મારા છે ને તમને કહું. હા માર નણંદની દીકરીને પાવર હતો. અરે બહુ જ નો પાવર હતો. હા તો બહુ હોશિયારીઓ કરતી. અમાર જમાયા મોટાને કારો તાવડી જીવો મળ્યો જમાઈ. તોય હજીનો પાવર ઓછો નથી થયો. અરે ઘેર જાય ને તો એમ કે અમાર નાનો મામો આમ, મામી આમ. અરે મામા મામીના વખાણ કરે તી બહુ જ ને. અમારું તો નામે ન લે. તો હું એમ કહું અટાણે લગન થાય તો એને કહેવાય ને કે પાનેતર લઈ દે. અમને હું કામ કીધું કા? લાઈટકાઈ હોય તો એને જ કહેવાય ને પાનેતરનું. આમ તો બહુ વખાણ કરતી હોય મા દીકરીઓ. હા એ હાસી વાત ને સોનલ, આપણું નો રાખે ઈનું બહુ રાખતા હોય તો પછી એને જ કહેવાય ને. ખર્ચો આવ્યો તો મોટો મામો કેમ યાદ આવે? હા મારે ઈ જ કેવું છે. તો મોટા મામાનું ઈ રખાય ને, અમે કેમ પાસે માંગવા જઈએ? તો ખોટો પાવર કરે ફૂઈ, તમને ખબર નથી ની. પાછા તો અમે હમણાં આટો મારવા ગયા ને, તમાર નણંદની દીકરી કીધું મામા તમારે તો ઘરનું મકાન છે તી પાનેતર મુઘા માયલું લીધું. મેં મોં ઉપર કહી દીધું તાર મામાને કે મકાન વેચી નાખીને હોનાનું પાનેતર લઈ દે. હાલે ને બરોબર ને કા ફૂઈ? માર હાહુ એન ભેગા રહી ને તી બહુ કરતા. માર દીકરી હે આ માર ઝીણકો દીકરો મોટાને કોઈ દી ગણાયરો જ નહીં. હા હવે કાં કે હવે નત કેતા કે પાનેતર લઈ દે ઝીણકાને, બરોબર ને? હવે મોટાને કે પાનેતર લઈને આવજો. બોલો આ તો પાનેતરે અમારું ને મામેરાય અમારા. નાના મામાને તો કઈ કરવાનું જ નહીં, ઈને તો ખાલી વખાણ જ કરે. અમે તો એટલું કરશું તો ઈને ઓછું પડશે. જોઈજો તો ખરી બધાયમાં વાતું કરશે લગન પછી. એ મન ન ખબર હોય માર નણંદની. અમે ડોહીને એવું ખબર પડી ગઈ બેઠી ઠેકાણે. હા મારો દીકરો કરતી હતી લે. ને માર દેરાણી તો કેવી છે બાપા, તમે એની વાત ન પૂછો, દેખાય નહીં. હા તો ફૂઈ ઘેર જાય તો ઈવા મીઠા બોલે ને પછી આવતા રહીએ ને એટલે વાહેથી વાતું કરે. મન ન કેતા હોય કા બધાય? મને ખબર છે. આપણે જ ગોયરું કરીએ કામ ફૂઈ. ઈવી ઝંઝટમાં કોણ પડે? કરવા હોય કરે રાખે. આપણે તો શાંતિથી ખાઈએ ને, ઈ ભલે ખેદો કરે. હા સોનલ એમાં કઈ ન હોય. હવે તમારે જેટલું પોહાણ હોય ને એટલું પાનેતર લઈ દીજો, બીજું હું. હા ઈ તો એમ જ કરાય ને. કઈ ઘર હોય તો ઘર વેચવા થોડું બેહાય. આપણે પોહાણ હોય એટલું અમે લઈ દીધું. આપણે જેટલી શક્તિ વિભક્તિ કરી દીધું મામેરું, બરોબર ને? આ તો મામેરું ને પાનેતરની વાત આવી ને તે આટો મારવાનું ને કી નકન તો માર નણંદ કોઈ દી નો કે ખોટે હશે કે હાલો આટો મારવા. અમે તો કેવું રાખીએ. આ તમાર જમાઈ તો કેવા માર બેન કરે હે. મન તો કોઈ દી બોલાવે નહીં તોય હું ખેદો ન કરું. આપણી પાસે હોય તો દેવાય, ન હોય તો ક્યાં લેવા જાવું, બરોબર ને? તો આ મોટી મામી હારી નહીં ફૂઈ. તે શું કરવાનું છે તમે હવે? મામેરામાં હું લઈ દીધો? અમે તેમ કીધું કે અત્યારે જો પાનેતરમાં સોલી આલે ને સાડી એ આલે, તારે જીવું જોઈએ ને એવું તું લઈ લીજે અને પૈસા જેટલા થાય એટલે અમને કહી દીજે, અમે આપી દીધું, બરોબર ને? આ તો આપણે લઈને જાય ને વળી પાછો ઓટાની છોકરીઓને ગમે નહીં કે એના કરતા આ હારું કે તને ગમે લઈ લીજે. ને માર નણંદ હાટુ તો ફૂઈ અમે હોનાન વીટી કરાવી. હા ને છોકરીને વધામણામાં પિત્તળનું બેડું લઈ દીધું અમે. તીતા દેર ને દેરાણી ની શું કરવાના છે ખબર કઈ? ઈ આપણે કે કામ કોઈ દી કે અમાર આ લેવું કે આ દેવું મામેરામાં આમ તેમ હું એ ન પૂછું. ગોયડું એમ કરવું એ કરે. આપણે જે પોહાણ હોય એટલું આપણે કરી દીધું, બરોબર? હા હાસી વાત છે સોનલ. ઈ હારું કરોઈને દઈએ ને ઈ તો પાછું આવે ને હારું કહેવાય. પણ હું ક્યાં ના પાડું, હું તો ઓય દેવાનું કહું જ છે. પણ આપણે એટલું દીધે એ પાછા લેખાતું નામ ન આવે ને ઈ પછી ખોટું લાગે, થોડુંક વાતું કરે ઈ. મન ન ગમે પછી. એ હું એમ કહું કે લગન આવે ને તે ઓરખથી ભાણકીના લગન કરવા જાય છે હો ને. બીજાને જી કેવું કે
ને કીધે રાખે ને વાતું કરે રાખે, પણ આપણે તો આપણી ભાણકીના લગન છે તો જાયા વગર છૂટકો જ ન. અરે આ ફૂઈ, હું તો બે દી અગાઉ જાય માર નણંદને બિસાડાવને કઈ કામ હોય ને તોય કરવા લાગી. મને એવું કઈ ન હોય, પછી ભલે ને વાતું કરે, હું તો જવાની જ છે. તમારા જમાઈએ કહેતા હતા કે હું બે દી પહેલા રજા લઈ લઈ કે આપણે બે દી અગાઉ વયું જાવું. ઈ હારું સોનલ. ને ઓમે ફૂઈ માર નણંદને એક ને એક દીકરી છે, તો આ પ્રસંગમાં ન જઈએ તો પછી કયા જઈએ? આપણે મામા મામીનો ફરજ નિભાવવો જોઈએ. હા ઈ સારું છે સોનલ, જાય જે તું તારે. હારું હાલ સોનલ, તો હું જાઉં, હજી મારે જમવાનું બનાવવાનું બાકી છે. કાબુઈ સા પાણી નથી પીવા, થોડીક વાર તો બેહો, વાતું વાહે યાદ ન આવ્યું સા કરીને પીવરાવું તમને. તી તમાર વહુ ક્યાં ગયા? તી તમારે જમવાનું બનાવવું. અરે ઈન માને ઘેર આટો મારવા ગઈ બે દી, કઈ કામ નતું, મેં કીધું જા રોકાય, બીજું તો હું ઈને મજા ને. હા ઈ સારું છે ફૂઈ. હું એમ કહેતી હતી કે એકલા છે તો આઈ ખાઈને વયા જઈજો, હું હમણાં બનાવી નાખી ખાવાનું ફટાફટ. ના રે ના, હવે આઈ હું ખાઈ લે તો ફુવાન કોણ ખવરાવશે પાછા? ઈને આઈ બરકી લઉં, બીજું હું ફોન કરીને. ના રે ના, મને જાવા દે ને પછી ક્યારેક વાત હો. હારું તમારી મરજી, બીજું હું. હાલ તો હું જાઉં, તું આવી જા કઈ કાટો મારવા હો, લાડવા બડવા ખાઈ લે પછી નિરાયતે. પાકું ફૂઈ, આવી આ ઘરના કામમાં ક્યાં ક્યાં નેવરું થવાય, ફુગાતું જ નથી. આ ઉનાળો આવ્યો તો હમણાં પાછા વેફર ને પાપડું ને ઈ બધું ઉપાડ્યું હે. હા ઈ તો ઘરનું કામ હોય ને, ઘરમાંથી નેવરું જ ન થવાય, મને ખબર છે ને. હારું હાલ આવી જા હો. એ હા વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.